प्रपत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રીમદ ભાગવત રસાસ્વાદ શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય લગભગ 20 પછીના શ્લોકમાં આપણે એન્ટર થયા છે. એમાં પણ વ્યાસજી દ્વારા લેવાયેલું મંગલાચરણ પ્રથમ શ્લોક એમાં આપણે અત્યારે છીએ. ગઈકાલે જે વાંચન થયું છે એના પર કોઈ વૈષ્ણવ પધાર્યા હોય તો એ લઈ અને આપણે આગળ વધીશું. કાં તો વૈષ્ણવ, કાં તો પછી અષ્ટોત્તર શતનામ, કાં તો પછી 16, જેમાંથી પણ જે કંઈ જેને સ્ફુર્યું હોય એ આપણે લઈ અને આપણે આગળ વધીએ. મુખ્યત્વે યાદ કરાવી દઉં કે કાલના વાંચનમાં ભગવત ધર્મ શું છે તો સત્ય એ જ મુખ્ય સત્યની મુખ્યતા બતાવી કે સત્ય પ્રભુનું સ્વરૂપ, સત્યમ પરમ ધીમહિ, એમાં આગળ વધતા આપણને સત્ય શું છે અને એના માટે શેનું ઉદાહરણ આપ્યું હતું તો એ લઈને આપણે આગળ વધીએ. કારણ કે સત્યને જો નહીં સમજાય તો આપણા સત્ય એવા આપણા પ્રભુની ઓળખાણ પણ નહીં થાય અને એમને પામવાનું તો ઘણું દૂર દૂર સુધી રહેશે. કારણ કે સત્ય સન્નિષ્ઠ જેનું હૃદય છે એમાં જ આપણા સત્ય પરમધીમહિ જેવા જે પરબ્રહ્મ જે સત્યનું રૂપ છે એવા પ્રભુ આપણા હૃદયમાં નહીં બિરાજે. તો એના અંતર્ગત આપણે ગઈકાલે વાંચન લીધું હતું. 2-3 મિનિટ લઈએ છીએ આપણે. વાણી વ્યવહાર ને વિચારમાં સત્ય મારી દ્રષ્ટિએ મેચ થાય એવું એવા વૈષ્ણવ હતા. પેલા જે મને નામ નથી યાદ વૈષ્ણવનું, પણ મહાપ્રભુજીએ પૂછ્યું કે તે સ્ત્રી રાખી છે તો 3 વખત પૂછ્યું, 3 વખત હા કીધી એમ. એટલે લોક નિંદા વેઠીને, એટલે દુઃખ વેઠીને પણ પ્રભુની અંદર દ્રઢતા રાખી એમને અને એમને પ્રભુ પ્રાપ્ત થયા એમ. વેણીદાસ એ મને નામ નથી યાદ એમનું એ વૈષ્ણવનું, પણ એટલે વેણીદાસ માધવદાસ બે ભાઈ છે ને જે ગદાધર દાસ દ્વારા એમની ભાજીની સેવા કરી હતી. હા, એવું બધું યાદ છે પણ એ વૈષ્ણવનું નામ નથી યાદ મને. મને ખ્યાલ છે ત્યાં સુધી વેણીદાસ છે, કદાચ હું પણ રોંગ હોય. હા, તો ત્યાં સત્યનિષ્ઠા દેખાય છે. પછી ટોકરીની સેવા આપી હતી ને એવું હતું. હા, ભાજીની સેવા એ છે એટલે ટોકરીની સેવા. વાણી વ્યવહાર ને વિચારમાં સત્ય હતું એમ. હા, જે પણ હતું એ બધાની સમક્ષ એ મને એક વૈષ્ણવ એમાં ખૂબ સુંદર. હા, કારણ કે એવા જ પ્રભુ, એવાના જ હૃદયમાં પ્રભુ બિરાજે છે. એટલે તો અંગીકાર કરીને જ ગદાધર દાસજીને જતાયું છે. પણ જ્યારે ટોકરી અંગીકાર કરી પ્રભુએ ત્યારે ગદાધર દાસજીને જતાવ્યું તો ગદાધર દાસજીએ કહ્યું કે તારી ભાજી ઠાકોરજી અંગીકાર કરી છે. એટલે આવો જેને આપણે સાનુભાવ કહીએ છીએ તો એ સાનુભાવ થવા માટે જે વૈષ્ણવો પર કૃપા થઈ છે તો કૃપા આપણને દેખાય છે, તો એની સાથે સાથે એ વૈષ્ણવોના હૃદય પણ કેટલા શુદ્ધ છે અને એ શુદ્ધ હૃદયનું પરિણામ છે કે પ્રભુ એમના પર કૃપા કરે છે, માંગીને આરોગે છે. તો એ માંગેલું જણાય ક્યારે? જ્યારે એમના હૃદયમાં પ્રભુ બિરાજે. એમના હૃદયમાં બિરાજે ક્યારે? જ્યારે હૃદય શુદ્ધ હોય. હૃદય શુદ્ધ ક્યારે હોય? કે જે સત્યનિષ્ઠ હોય, જેના હૃદયમાં રંજક પણ કપટ ન હોય, નિષ્કામ હોય. અને આપણે કેવું કે વ્યક્તિએ ભાષા બદલાતી હોય ને પછી કે પ્રભુ સાનુભાવ નહીં, આપણી ભ્રાંતિ હોય કે આજે આ આરવવું છે. ભગવદ ગીતા વેદ અને આપણે
અનુભાષ્યનું જે હતું તે બ્રહ્મસૂત્ર. હા એમાં મને મહાપ્રભુજીનું વાક્પતિ નમઃ યાદ આવ્યું હતું. ખૂબ સુંદર. કારણ કે શ્રુતિના જે વચનો છે, તો શ્રુતિના વચનોને કોણ સમજી શકે? શ્રુતિઓ કોણ છે? જ્યારે વાક્પતે કહ્યું તો શ્રુતિઓ કોણ છે? વેદની ઋચાઓ. હા, તો એમના પતિ થયા ને. આપણે વેદની કીર્તનમાં આવે ઋચાઓ. છે આ ભાવ. કીર્તનમાં આ ભાવ આવે છે, વેદની ઋચાઓ છે, એમના પતિ રૂપે છે. તો એટલા માટે તો આપ સરસ્વતી ઓળંગતા નથી. એટલો બધો જે તું કે છે ને એટલો બધો મેં ડીપમાં વિચાર નતો કર્યો, પણ ખાલી આ વેદ, ગીતા અને બ્રહ્મસૂત્ર અને એની દ્રષ્ટિએ મને વાક્પતે નમઃ આવતું હતું એમાં. હા, એટલે વાક્પતે નમઃ પર જ આપણે, એટલે તે વાક્પતે કીધું એટલે આપણે અંદર વાક્પતે પર આગળ વધ્યા એમ, એવી રીતે. હા, ખ્યાલ આવ્યો એ. કે એટલે વાક્પતે એટલે જ્યારે એ શ્રુતિઓ છે, તો એ આપનું સ્વરૂપ આપ વિના, ગોકુલનાથજી બહુ સુંદર કહે છે આ વાક્પતે નમઃનું બળી ટીકામાંથી જ્યારે આપણે લીધું હતું, તો શ્રુતિઓના સ્વરૂપને ઓળખી કોણ શકે? શ્રુતિઓ એમના વચનો, જે એમની વાણી છે, શ્રુતિઓની જે વાણી છે, જે એમનો ભાવ છે, વાણી તો વાણી, એમનો ભાવ. તો શ્રુતિઓનો ભાવ કોણ જાણી શકે? જે માનીએ કે અહીંયા સ્ત્રી પુરુષની વાત નથી, પણ લૌકિકની વાત કરીએ તો એક સ્ત્રીના હૃદયની વાત એના પતિ સિવાય વધારે કોઈ ના જાણી શકે. તો આ શ્રુતિઓ છે, એમની વાણીને કોણ સમજી શકે? તો ફક્ત ને ફક્ત આચાર્યચરણ. એટલે એ જે શ્રુતિઓના વચનો છે, એને સંપૂર્ણ રીતે શ્રી સુબોધિનીજીમાં જ્યારે આ વેદનું, ગીતાનું, બ્રહ્મસૂત્રનું જે પણ, તો એક તો આપ શ્રી કૃષ્ણ આશ્ય રૂપ છો, તો પ્રભુની વાણી જે ગીતાજી છે, તો એ વાણી કોણ સમજી શકે? તો સ્વયં આપ જ સમજી શકો, શ્રી કૃષ્ણ આશ્ય રૂપ. શ્રુતિની વાણી જે વેદમાં છે, એ કોણ સમજી શકે? તો એ ફક્ત ને ફક્ત આપ જ સમજી. કારણ કે વેદની ઋચાઓ, વેદ પણ પ્રભુની સ્વયં વાણી છે, અને એને શ્રવણ કોણે કર્યું? તો શ્રુતિઓએ કર્યું. અને એને આપ્યું કોણે? તો એ શ્રુતિઓએ આપ્યું. જે સ્માર્ત અને શ્રુતિ, જેના દ્વારા વેદ ઋષિઓને દ્રષ્ટા થયા મંત્રો વેદના, તો એ મળ્યું ક્યાંથી? તો આના દ્વારા. શ્રુતિ એટલે શ્રવણ કરવું, મંત્ર દ્રષ્ટા એટલે જે સમાધિમાં જે મંત્રોની શ્રવણ કર્યું, જે સ્મરણ કર્યું ઋષિઓએ, એ જ તો આપણને આપ્યું. તો એ મળવાનો સ્ત્રોત કયો થયો? શ્રુતિઓ દ્વારા. જે વેદની વાણી છે, જે પ્રભુની વાણી છે, એ શ્રુતિઓ દ્વારા ઋષિઓને મળી, અને એના દ્વારા આપણા સુધી જીવોને મળી. તો એ સ્ત્રોત જે શ્રુતિ છે, તો એ વાણીને સમજી કોણ શકે? તો એમના પતિ આચાર્યચરણ સ્વરૂપ શ્રી વલ્લભ. અને એટલે આપણને આટલું સુંદર રીતે જે વેદમાંથી જે સાર કાઢીને જે આપણને ભાગવતજીમાં આપ્યો છે, એટલે આપણને આટલું સુંદર રીતે સમજાય છે. કેમ કે આચાર્ય ચરણે, કાલે જ આપણે નામ લીધું હતું કે શ્રી ભાગવત કુટાર્થ પ્રકાશન પરાયણ સમુદ્ર મથનક્ષમ, તો એનો સાર કાઢીને જે આપણને આપ્યો, તો આ કોણ આપી શકે? તો વાક્પતિ સિવાય કોઈ ના આપી શકે. તો ત્યાં આપનું નામ વાક્પતે છે. અને આ જે શ્રુતિઓ આપણે કીર્તનમાં પણ, મને કીર્તનના બોલ નથી યાદ, પણ હમણાં તો બધાઈ બેઠી હતી એટલે ઘણા બધા દિવસે કીર્તન લેવાનું થયું હતું. તો એ જે શ્રુતિઓનો જે કહેવાય ને કે પ્રકટ થયા, અને પાછા સારસ્વત કલ્પમાં પ્રકટ થયા, અને પાછા આપે જ ભૂતલ પર પધારીને એમને પાછા શ્રુતિ રૂપાઓને પાછા વાળ્યા, શ્રુતિ રૂપા તરીકે. શ્રુતિ રૂપાઓ પ્રકટ થયા સારસ્વત કલ્પમાં પ્રભુના વરદાનથી. અને જે ગોપી તલૈયાનો આપણો જે પ્રસંગ છે,
કે જ્યાં હજી ગોપીજનો જે આવ્યા છે અને ત્યાં પ્રભુના વિરહમાં પ્રાણ ત્યાગ્યા છે, તો એ જે ત્યાં આગળ એમના પ્રાણ ત્યાગ્યા તો ખરા, પણ એ પહોંચ્યા ક્યારે, એમને ગોલોકધામમાં શ્રુતિરૂપાઓ તરીકે ક્યારે પહોંચ્યા, જ્યારે શ્રી આચાર્ય ચરણ પધાર્યા અને ત્યાં બેઠક પર બિરાજીને, ગોપીતલાના બેઠક પર બિરાજીને જ્યારે આપે સુબોધિનીજીના રસપાન કરાવ્યા, ત્યારે આપ મૂળ સ્વરૂપે પહોંચ્યા છે. તો મને કેમ એ કીર્તન નથી યાદ આવતું. બહુ જ આપણે લઈએ છીએ એટલે વધાઈ ચાલુ થાય ત્યારથી શ્રુતિ ગાન બહુ નથી યાદ આવતા, પુસ્તક લેવું પડે. તો એ જે એક નામ કે વાત પેલું વેદ વચન પ્રતિપાર્યો ચહુજુગ એ મને એમાં જ આવે છે, એમાં જ શ્રુતિઓનું વેદ ગાન આવે છે. વચન પ્રતિપાર્યો ચહુજુગ એવું આવે છે ને પહેલી લીટી. વેદ વચન પ્રતિપાર્યો ચહુજુગ, કદાચ એમાં હોય તો તમે જે રીતે કહો છો એનું એમાં જ ભાવ આવી રીતના શ્રુતિઓનો ઉલ્લેખ જ છે. આમ કે હવે મને છે ને જય શ્રી કૃષ્ણ. હા, આજે કોઈ મેસેજ ના કર્યો સ્ટાર્ટ થઈ તો? ઓ માય ગોડ, સો સોરી. કઈ બે વાર જોઈન થયા નતા કોઈ. કઈ વાંધો નહીં. પ્લીઝ જય આવું શ્રી ના કરો, કૃષ્ણ. યાદ રાખો બધા, એટલે જ હું બધાને કહું છું. કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મેં હવે હમણાં જોઈન થઈ. મને છે ને આ પણ કહેવાનું હતું કે એક તો ઓસ્ટ્રેલિયાથી મનીષાબેનનો મેસેજ છે કે હવે તો એમની અડધી રાત હોય છે, 2-2:30 વાગે, એટલે પોસિબલ જ નથી કે એ જોઈન થઈ શકે, તો એ યુટ્યુબ સાંભળી લેશે. દક્ષાફોઈ પણ અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે, એમને પણ આઈ થિંક એ જ પ્રોબ્લેમ હશે કે અડધી રાતે આપણો સત્સંગ હોય, ઇવન વહેલી સવારે 4 વાગે હોય તો પણ શક્ય ના બને. તો એના સંદર્ભમાં મારે કહેવું હતું કે એ જે નથી જોઈન થઈ શકતા, એમને યુટ્યુબ તો બહુ સારી રીતે સાંભળી શકે છે, અને યુટ્યુબનું લિંકમાં એકવાર લિંક જોઈ લીધી એટલે પછી એને વારંવાર કશું કરવાનું જ નથી, યુટ્યુબ પર જઈને સાંભળવાનું છે. તો આપણા જે 4 કે 5 વૈષ્ણવો અત્યારે છે, એમાંથી હું એટલીસ્ટ 2 જણને તો પાછા લાવી શકું, કારણ કે જે રેગ્યુલર જોઈન થતા હોય ને એને આ રીતની તકલીફ આપવાનો કોઈ મતલબ નથી. એટલે મને મનીષાબેનનો પણ સામેથી જ ફોન આવ્યો કે નથી જોઈન થઈ શકતી હું, તો તમે કરી શકો છો. તો આઈ થિંક આપણે એટલું સારું છે કે એમને કીધું. અત્યારે તો મને લાગે એ જોઈન થયેલા છે, પણ એમનો મેસેજ એવો છે. તો ફરી વખત હું એમની સાથે કન્ફર્મ કરી લઈશ, અને ના હોય તો એટલીસ્ટ 2 જણને હું પાછા અંદર લાવી દઈશ. બરાબર, આપણે આપણો ટ્રાય કરીએ કે જે રેગ્યુલર છે એ લોકોને લાભ મળે, બીજું કઈ છે નહીં આમાં તો. એટલે બંને જણ જોડે પાછું કન્ફર્મ કરીને હું કહીશ, કારણ કે કોઈને પણ પૂછીશ. હા, હું સાંભળું છું, મને ના કાઢશો. તમને કીધા વગર કોઈ નહીં કાઢે બેન, ડોન્ટ વરી. હા, જય શ્રી કૃષ્ણ. કારણ કે આ તો બહુ અઘરી વાત છે, આ કઈ કાઢવા મૂકવાનું તો મારા બસની વાત જ નથી, ખરેખર કહું તો. આ તો ઓછામાં ઓછી તકલીફ પડે ને કોઈને પણ, એટલા માટે. એટલે ચિંતા નહીં કરો, હા, તમે તો જોઈન થાવ છો જ. તો આપણે પેલા કીર્તન પર હતા ને, વાઘપતે. લાલીબેન હમણાં ચાલુ જ થયું છે, જરાક પછી તમે એવું હોય તો શરૂઆતની 5-10 મિનિટ સાંભળી લેજો. 15 મિનિટથી ચાલુ થયું છે રેકોર્ડિંગ. કઈ વાંધો નહીં. તો કીર્તન તો અત્યારે હવે મને સ્મરણમાં નથી આવતું, એટલે કદાચ મને જોવું પડે, પણ તમે જે કહો છો, તમે જે વધાઈ કહી રહ્યા છો, એની પહેલી લીટી તમે આ કીધી ને, વેદ મિલન. મને છે ને નથી યાદ આવતું. નીતાબેન જોઈન થયા છે? નીતાબેનનો મેસેજ હતો એટલે થયા છે કઈ? થઈ ગયા લાગે છે. નીતાબેન થયા હતા, આઈ થિંક. થઈ ગઈ જોઈન. થઈ ગઈ છે. હા, આંટી પણ આયા.
ઓકે તો આપણે જે એટલે જે વાકપતિ પર લેતા હતા એની સાથે સાથે મારે કાલે સત્ય અને પરબ્રહ્મ જે આપણે કરી રહ્યા હતા કે આ જે વિરુદ્ધ ધર્માશ્રયની લીલા છે આગળ જતા નહીં સમજાય જો આ પરબ્રહ્મ તો કૃષ્ણ હિ એનું સ્વરૂપ જો આપણે અહીંયાથી જ નહીં સમજીએ તો કારણ કે સત્યમ પરમ ધીમહિ કીધું એટલે કે બ્રહ્મની હવે આખો સાથે એક ટોપિક આવશે એમને ને. વાત કરી અને જે રીતે આગળ પણ આપણે વાત થઈ છે કે શ્રી આચાર્ય ચરણે પણ બ્રહ્મ સંબંધ કહ્યું છે, કૃષ્ણ સંબંધ એવી રીતે નથી કહ્યું. અને વ્યાસજીએ પણ ત્યાં આગળ એ મર્યાદા રાખી છે કે બ્રહ્મ જે પરબ્રહ્મ તો કૃષ્ણનું સ્વરૂપ તો આખા ભાગવત દરમિયાન સમજાશે જ, પણ અહીંયાથી શરૂઆતથી જ આપણને મંગલાચરણના પ્રથમ શ્લોકથી જ આપણને એ કહી દીધું છે. અને આપણે વાત થઈ હતી કે જે કીર્તન એ પંચમ વેદ છે કે જે આચાર્ય ચરણની પણ ત્યાં આગળ હાથ મૂકો પડ્યો છે સુદાસજીને કે હવે આ લીલાનું વર્ણન ના કરતા. તો એવી જે ગૂઢ લીલાઓ છે તો એ જ એનું વર્ણન આપણે અત્યારે છાકના પદ ચાલે છે તો જો આપ લેતા હો પદ છાકના તો સખન સહિત હરિજેવત છાક એ જે પદ છે તો એ પદમાં સુરદાસજી શું કહી રહ્યા છે છેલ્લે તો સુર શ્યામ ભક્તન બસ એસે બ્રહ્મ કહાવત હે નંદतात. અહીંયા સુરદાસજી આખો આપણે 2-3 દિવસ પહેલા પણ વાત થઈ હતી કે ભક્તિ યોગ પણ આખો જો સુરદાસજી જ્યારે કે જહાજ જઈ રહ્યું છે લૂંટી લો તો એ જહાજમાં શું નહીં હોય તો એ જે સુરદાસજી વર્ણન કરે છે તો અહીંયા કહી દીધું ને. આપ તો જાણો છો કારણ કે ફક્ત ને ફક્ત દ્રષ્ટા નથી પણ એ લીલાના અંગરૂપ છો. તો સુરશ્યામ અને સુરશ્યામની છાપ છે એટલે તો ઠાકોરજી અહીંયા સ્વયં લઈ રહ્યા છે. જ્યારે સુરદાસજીની છાપમાં સુરશ્યામ આવે ત્યારે એ પદ જે 1.25 લાખ પદ જે બાકી રહ્યા 25,000 એ ઠાકોરજીએ પૂર્ણ કર્યા હતા. તો અહીંયા સુરશ્યામની છાપ છે તો ત્યાં આગળ સુરશ્યામ ભક્તન બસ એસે કારણ કે છાક લીલાનું પદ છે. સુબલ સુબાહુ સંગ સખા મિલી ભોજન રુચિકર ખાત ગ્વાલ કરતે છાક છુડાવત એકબીજાના હાથથી છાક છુડાવે છે. મુખ મેં મેલી સરાવત જાત જો સુખ કાન કરત વૃંદાવન સો સુખ 3 લોક વિખ્યાત. હવે આ જે સુખ લઈ રહ્યા છે એ 3 લોકમાં વિખ્યાત છે. દેવો પણ બ્રહ્માજીને પણ એ જ થયું હતું ને કે આ કેવી લીલા છે પ્રભુની. તો આ જે છે 3 લોકમાં કારણ કે આગળના બીજા પદમાં એ પણ આવે છે કે દેવો પછતાય છે કે હમ ન ભય આહિર વ્રજ મેં કઈ કઈ પછતાત. તો આ લીલા જોઈને આપ દેવોને પણ એમ થાય છે કે અરે આપણે આહિર હોત તો પ્રભુનું આ જે લૂંટાલૂંટ ચાલી રહી છે છાક લીલામાં એમાં આપણે પણ અંગરૂપ બની શક્યા હોત. એટલે રામદાસ પ્રભુ કી લીલા લખી ન પરત બ્રહ્માદિક હમ ન ભય આહિર વ્રજ મેં યો કહી કહી પછતાત. બ્રહ્મા આદિ એ પછતાય છે કે અમે કેમ આહિર ન થયા, અમને કેમ પ્રભુના રસનું આવું દાન ન મળ્યું. એવી રીતના અહીંયા સુર શ્યામ ભક્તન બસ એસે કેવા છે ભક્તોને વશ કે બ્રહ્મ કહાવત હે નંદतात. આ જે પરબ્રહ્મ છે એ કહેવાય છે કોણ અહીંયા વ્રજમાં નંદના સૂત નંદतात. તો આ જે પદ જે સ્વયં પ્રભુ લખી રહ્યા છે તો એ આપણને સમજાવે છે કે અહીંયા કશું કઈ મર્યાદા કઈ પુષ્ટિ નથી પણ એ એક જ સ્વરૂપ છે જે વિરુદ્ધ ધર્માશ્રયની લીલા જે આપણને આગળ જઈને સમજવાની છે જે લીલાઓનું સમજવાની નથી એનું પાન કરવાનું છે દસમ સ્કંદમાં પ્રભુની લીલાઓનું. તો એ અહીંયા અત્યારથી જન્માદર્શના શ્લોકમાં મંગલાચરણમાં આપણને વ્યાસજી સત્યમ પરમ ધીમહિ દ્વારા સમજાવે છે કે એ સ્વરૂપ તો કોનું છે પરબ્રહ્મ તો કૃષ્ણો હિ. આ કીર્તન સ્મરણમાં આવ્યું હતું જ્યારે ગઈકાલે વાંચનનું ચિંતન કરતા કરતા એટલે સારું છે અત્યારે લેવાઈ ગયું પાછું તલે લીધું એટલે નહીં તો કદાચ કીર્તન પેલું યાદ આવ્યું એટલે આ યાદ આવ્યું નહીં તો કદાચ છૂટી પણ જાત. કૃષ્ણાશ્રય જઈને હા બધાયના ષોડશ ગ્રંથિ કીર્તનમાં તમે જતા હતા
લીલા હોતી જદી ન્યારી નહીં હોય. એક પછી બોલો ને પ્લીઝ, નથી સંભળાયું. 3 જણ બોલ્યા પણ એકેય નહીં સંભળાયું. એક પછી બધાયનું સોરી. બધા જ બંધ થઈ ગયા ભાઈ, શું કરો છો? એક પછી એક બોલો. એટલે તું બધાયનું નામ બોલ, તું નામ બોલ. લીલા હોતી જુદી ન્યારી એ નહીં હોય. ના, એ નથી. હા. હવે હેતલ. હા, મને કૃષ્ણાશ્રય ગ્રંથ અહીંયા મેચ થતી. હા, કઈ રીતના કહી દે. જેને જે ભાવ આવે ને એ સમજાઈ શકે એવું, એટલે લઈ લે. હા, જેવી રીતે આ બલિરાજાએ આપણે દાન આપવાનું નક્કી કર્યું અને એમના ગુરુએ એમને દાન નક્કી કર્યા પછી પણ પ્રતિજ્ઞા લીધા પછી પણ તેથી ખસવા માટેનું કીધું ને, અસત્ય માટેનું એ કીધું ને. હા, એટલે ત્યાં આવ્યું ને કે કૃષ્ણ એવા ગતિર્મમ, બધું જ જ્યારે એ થાય છે ત્યારે એક જ માત્ર ધર્મ પ્રભુનો જ એક શરણ રહે છે એમ. એમને સ્વીકાર્યું છે, એમને આ સ્વીકાર્યું કે હું અધર્મ તો નહીં જ કરું, અસત્ય બોલીને હું અધર્મ નહીં કરું, મારા વચનથી ખસીશ તો અધર્મ થશે. એટલે જ્યારે કૃષ્ણ એવા ગતિર્મમ એક્ઝેક્ટલી ક્યારે આવે કે જ્યારે એમનું મસ્તક એમને ચરણ પર ધરવા માટે આપ્યું, બરાબર ને? ને હા, બરાબર છે. સંપૂર્ણ શરણ સ્વીકારી લીધું ને. સત્ય એમણે ભગવત ધર્મ માન્યો ને. એ તો માન્યો, પણ જ્યારે મસ્તક ધર્યું ત્યારે સંપૂર્ણ શરણ સ્વીકારી લીધું, એટલે કૃષ્ણ એવા ગતિર્મમ એમ. એના સિવાય બીજું કઈ જ નહીં. આગળ હજી કોઈ વૈષ્ણવને કોઈ પણ ભાવ, આપણે ભલે સમય થઈ ગયો છે પણ બહુ જરૂરી છે, કારણ કે મનન ચિંતન એક જણથી ના થયું હોય ને બીજાથી થયું હોય તો પણ એના દ્વારા કેટલું મળે આપણને. આપણે સંન્યાસ નિર્ણયનો સત્યલોક સ્થિતિ જ્ઞાનતમાં એ થાય એમાં મેચ, એનું થોડુંક વર્ણન છે. એક જ મિનિટ. હા, એક જ. આઈ એમ સો સોરી મિલનબેન, મેં તમને સાંભળ્યા જ નથી. હું જરાક પેલું પદ કહેતી હતી કે દીનમની શ્રી વલ્લભ ઉદયો શ્રુતિ પથ કિયો પ્રકાશ અવનીતલ માયા તિમિર ગયો. જે આપણને જગત સત્ય બ્રહ્મ સત્ય આપ્યું, માયાવાદ જ્યારે એ કર્યો ત્યારે મૂળ શું કહ્યું? શ્રુતિ પથ કિયો પ્રકાશ. જે આપણને વેદમાં આપ્યું છે એ જ પ્રકાશિત કર્યું છે, કારણ કે એટલો બધો માયાવાદ પ્રચંડ ફેલાયેલો હતો કે જે વેદમાં જે કંઈ આપેલું છે એનું પ્રતિપાદન વિપરીત રીતે થઈ રહ્યું હતું. આપે એને પ્રતિપાદિત કર્યું એના સ્વરૂપમાં. એટલે શ્રુતિ પથ કિયો પ્રકાશ અવનીતલ માયા તિમિર ગયો. એ રીતે માયાનું ખંડન થયું જ્યારે શ્રુતિ પથને આપે પ્રકાશ કર્યો ત્યારે. હા, વેલો આ કીર્તન કહેતી હતી. હા, લતા માસી. પણ એટલે કહું એનું પહેલું તમે લાઈન એ કઈ એટલે લીધી? દીનમની શ્રી વલ્લભ ઉદયો. ઓ દીનમની, અચ્છા, ઓકે. બરાબર. એટલે ઘણા છે. હજી શ્રુતિ સંબંધી તો બધાયમાં 3-4 કીર્તન છે. એટલે જે મને ખબર છે, આમ તો ઘણા હશે, પણ આપણે જે પેલું રતિપથ પ્રકટ્યો, શ્રુતિપથ પ્રકાશ્યો, એ બધા જે આપણે લઈએ ત્યારે આપણને થોડુંક એ થાય એમાં. એટલે આ પણ ઇવન માસી જો કહેતા હોય કે તો એ પદમાં પણ વર્ણન આવતું હોય તો મને પદ યાદ નથી, એટલે મેં એમને ના પાડી. પણ
એમને યાદ હોય ને એ પદમાં આવતું હોય તો મને નથી ખ્યાલ. જો પે શ્રી વલ્લભ પ્રકટ ન હોતે, એમને કયું લીધું હતું ના માસી? નાકર લીલા હોતી જો ઓ નાતર લીલા હોતી, એ ના, નથી મને બહુ લગભગ કદાચ એટલે સ્મરણમાં. હમ હમ હમ. એ તો હું તો આ કહેતી મને એટલે કારણ કે વિષ્ણુ સ્વામી પંથ, શ્રુતિપથ, પછી રતિપથ, આ બધું પ્રકટ જે થયું શ્રી વલ્લભ દ્વારા એનું કીર્તનોમાં ભરી ભરીને વર્ણન છે. હા બોલો મિલનબેન, લઈ લો. હા હા એટલે સંન્યાસ નિર્ણયનો 10મો શ્લોક એટલે સત્યલોક પર જો એટલે મને થોડુંક મેં મારી રીતે ટ્રાય કર્યો છે. આ 3-4 લીટી છે તે કહું છું, મેચ થાય કે નહીં એનો મને કદાચ કહેજો તમે. લોકો સત્યલોકમાં રહે છે એમાં સંશય નથી, અને પોતાના આત્મા એવા ભગવાન જ્યારે બહાર પ્રગટ થઈ અગ્નિ પેઠે અંદર પ્રવેશ કરે છે ત્યારે જ સર્વ બંધન નાશ પામે છે. બીજા પ્રકારે એ બંધન નાશ પામતું નથી. ભગવદ ગુણો તો વિરહ વાળાને લોકો ભગવદ ગુણો તો વિરહ ભાવ વાળાને જ લૌકિક આસક્તિ વિનાના ભક્તોનો સંગ ન હોવાના લીધે જીવન નિભાવવા માટે જ ખરેખર છે. એટલે આ સત્યલોકના એના પર બેસે કે ના બેસે? એટલે અહીંયા મુખ્યત્વે વાત શું કરી તમે, આ બાબાએ જયારે લીધું તું તો સત્યલોકમાં રહેવા વાળા છે એને પણ જે દાન થાય છે એ શેના સંબંધે થાય છે? બ્રહ્મ સંબંધ. ના, એટલે એ નહીં, એની વાત નથી કરી રહ્યા. તમે ફરી તમારું વાંચો એટલે તમને ખ્યાલ આવશે. ફરી એકવાર વાંચો, ધીમેથી વાંચો. લોકો સત્યલોકમાં રહે છે એમાં સંશય નથી. હા, એક જ મિનિટ. હા, મારો ફોન આવ્યો. લોકો સત્યલોકમાં રહે છે એમાં સંશય નથી. પોતાના આત્મા એવા ભગવાન જ્યારે બહાર પ્રગટ થઈ અગ્નિની પેઠે અંદર પ્રવેશ કરે છે ત્યારે જ સર્વ બંધન નાશ પામે છે, અને બીજા પ્રકારે એ બંધન નાશ પામતું નથી. એટલે કે બીજા પ્રકારે બંધન નાશ પામતું નથી. ભગવદ ગુણો તો વિરહ ભાવ વાળાને જ લૌકિક આસક્તિ વિનાના ભક્તોનો સંગ ન હોવાને લીધે જીવન નિભાવવા માટે ખરેખર છે. ખરેખર છેલ્લું જ વાક્ય છે. શું બોલ્યા? ભગવદ ગુણો તો વિરહ ભાવ વાળાને લૌકિક આસક્તિ વિનાના ભક્તોનો સંગ ન હોવાને લીધે જીવન નિભાવવા માટે જ ખરેખર છે. લૌકિક આસક્તિ વિનાના ભક્તોનો જે ગુણ નથી, સંગ નથી, એના કારણે ગુણોનો આશ્રય લઈ અને જીવન નિભાવે છે. પણ અહીંયા જે વાત કરે છે સત્યલોકની, એ તો સત્યનિષ્ઠ જ છે, કારણ કે એમના હૃદયમાં જ પ્રભુ પધારેલા છે. એ અગ્નિ સ્વરૂપ એટલે કે વિરહથી આપ જ્યારે બહાર પધારો વિરહના સ્વરૂપે, અગ્નિ એટલે શું? એ વિરહાગ્નિ, જે આપનું સ્વરૂપ છે વિરહાગ્નિ, તો એ સ્વરૂપે આપ બહાર પધારો અને અંગીકાર કરો તો એ ગુણોનો જ્યાં સુધી ગુણો એટલે કે ભગવત ગુણગાન, એનો આશ્રય ક્યાં સુધી લેવાનો છે? એ કઈ સ્વસ્થતા સંપૂર્ણ આપવા વાળા નથી, પણ દેહને ટકાવી રાખવા વાળા છે. કારણ કે જ્યારે કોઈનોય સંગ નથી અને લૌકિકમાં પડેલા છે, અને જે ભગવદ આસક્તિ વાળા જે ભક્તો છે એમનો સંગ નથી, તો ત્યારે એ ગુણગાન, કારણ કે એ ગુણગાન છે એ હૃદયમાં, આમાં હૃદયની સ્થિતિ બતાવી છે કે હૃદયમાં પ્રભુ તો સ્થિત જ છે, સત્યલોકમાં બિરાજે છે. સત્યલોકમાં બીજા કોઈનું તો ત્યાં આગમન છે જ નહીં.
તો એ જે પ્રભુ બિરાજેલા છે હૃદયમાં, એ બહાર શેના દ્વારા આવે છે? ગુણગાન દ્વારા. ગુણગાન. બરાબર. હવે હમ. અને પાછા એ ગુણગાન દ્વારા, કર્ણ દ્વારા સ્થિર થઈને હૃદયમાં પાછા પ્રવેશે છે. તો આ જે ક્રિયા થઈ એ અત્યંત વિરહની અનુભૂતિ કરાવવા વાળી છે. આપણે એમાં થોડુંક તમને લોકો નહીં લાગશે કે બહુ ઊંધું ઉદાહરણ આપો છો, પણ એવું કશું નથી. પણ કોઈ આપણાથી દૂર ગયું હોય, હવે આપણે તો એવું તો આપણે બહુ કશું રચી શકતા નથી, આપણે કંઈક પેલા એ નથી લિરિક્સ કરવા વાળા. પણ તમે જુઓ કે કોઈ મૂવી જોતા હોય, એમાં અત્યંત પ્રેમિક ને પ્રેમિકાને વિરહ હોય તો શું હોય છે? ગુણગાન દ્વારા જ કરે છે ને. એની યાદથી અશ્રુપાત થાય, એનું ગાન કરે, અને એ હૃદયમાં સ્થિર રહે. અને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી સ્વસ્થતા તો પ્રાપ્ત થતી નથી, પણ દેહ તો ટકી રહે છે ને. અને એ જ સ્થિતિ ગોપી ગીતમાં ગોપીજનોની છે કે તવ કથામૃતમ તપ્ત જીવનમ. અમારા પ્રાણ જો ટકી રહ્યા છે તો એનું કારણ આપની કથા જ છે. કથા એટલે ગુણગાન જ છે. થોડું વધારે પડતું લૌકિક ઉદાહરણ આપી દીધું, એટલે પાછા ભગવતજી પર આવી જઈએ. પણ અને હા, ચતુર્બુદ્ધદાસ. હવે તો કાલે તો આવવાના, પાછા પધારવાના ને પ્રભુ સદગરામાંથી. નરસિંહ ચૌદસે પધારે છે. એ દિવસે પધારે છે. તો આ જે છે એ દેહને ટકાવી રાખે છે, સ્વસ્થ નથી કરતું. સ્વસ્થતા તો પ્રિયતમ મળે ત્યારે જ થાય. અને ત્યાં પણ એક ભાવમાં બે ભાવ છે કે ચતુર્બુદ્ધદાસની તો આ સ્થિતિ છે જ કે ગોવર્ધન વાસી સાંભળે. પણ સાથે સાથે જો ગોસાઈજી પ્રભુચરણ, વાર્તાજીમાં ઉલ્લેખ છે જ કે ગોસાઈજી પ્રભુચરણનું પણ એવું છે કે જો ત્યાં આગળ પધારત, આટલા વખતનો વિરહ છે, અને જો ગોવર્ધન ધરણના દર્શન ના કરત તો એમના પણ ત્યાં આગળ સુધી ના રહેત. શ્રી ગુસાઈજી પ્રભુને પણ સુધી ના રહેત. એટલે એમના માટે પણ ગોવર્ધન ધરણને પધારવાનું, અને એટલે આજ્ઞા કરી કે મને પધરાવો, આજે ને આજે જ પધરાવો. બાબા ગુસાઈજી પ્રભુ કો આ જાને દો, નહીં, આજે જ પધરાવો. કારણ કે ગુસાઈજી પ્રભુને પણ સ્તુતિ નહીં રહે, અને ચતુર્બુદ્ધદાસજી પણ વિરહમાં છે, તો આપને ત્યાં પધારવું જ રહ્યું. એટલે સત્યલોકની વાત આ રીતે છે. મિલનબેન, ખ્યાલ આવ્યો ને? ત્યાં તો સત્ય સિવાય બીજું કશું છે જ નહીં. ચલો, મને સુરદાસજીનું આ કીર્તન સ્મરણમાં થયું હતું. એની સાથે સાથે બીજા એક વૈષ્ણવ, કદાચ વૈષ્ણવ નામમાં ભૂલ થતી હોય તો, પણ જે રામદાસ હતા, મારા ખ્યાલથી ચૌહાણ હશે, કે એમના પિતાએ પેલા ચોરોને રાખ્યા હતા, ભાડે કર્યા હતા, અને બધું કોઈકનું ધન હતું લૂંટાવડાવી દીધું હતું. અને પછી એ જ રાજાને જઈને કહ્યા કે મારા પિતાએ આવું કરાવ્યું છે. તો આવા જે ભગવદના મને સ્મરણમાં નથી કે કોના પિતાએ ને આવી રીતે પછી હા એ જ કહું છું કે મને જ્યારે બોલતી હતી ત્યારે જ થતું હતું કે મારું કઈક ગડબડ હશે. તો એવા ભગવદીયના હૃદય કે સત્ય છે, એમને જાણ્યું કે આ તો ચોરી તો મારા પિતાએ જ કરાવડાઈ છે, તો રાજાને જઈને કહી આયા. તો જે દંડ થવો હોય તે થાય. કદાચ પિતાના સાથે પુત્રને દંડ તો બધું ચાલ્યું જાય, એટલે એને પણ ભોગવવું પડે બધું. પણ એવું કંઈ પણ રાખ્યા વગર એમને સીધું ત્યાં આગળ સત્યને જાહેર કરી દીધું. એ જ સ્મરણમાં આવ્યું હતું. તે સ્મરણમાં અધૂરું આવ્યું કહેવાય. રામદાસ કેમ આવ્યું હશે ભગવાન જાણે. કૃષ્ણદાસ અધિકારી. હા, હવે કોઈને કોઈ વૈષ્ણવ સ્મરણમાં આવ્યા હોય તો લઈ લો. કંઈ પણ આવ્યું હોય તો, નહીં તો આપણે આગળ વધીએ છીએ. સમય 15 મિનિટનો રહ્યો છે વાંચન માટે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવતમાં સત્યની મુખ્યતા, સત્ય ભગવત ધર્મ છે. એ આપણે કાલે લીધું હતું કે મુખ્યત્વે જેના જીવનમાં સત્ય હોય તો
એ જે સત્યમ પરમ કહીને નિર્દેશ જ એ રીતે કરે છે કે જેના જીવનમાં સત્ય હોય તેને જ સત્યાત્મક પ્રભુ તેની પાસે જ જાય, નહીં તો પછી જેના જીવનમાં સત્ય નથી તેની પાસે સત્યાત્મક ભગવાન પણ નથી. ભગવાનને મેળવતા પહેલા કે ઓળખતા પહેલા જીવનમાં સત્યને મેળવવું પડે, સત્યને ઓળખવું પડે, ત્યારે પ્રભુને મેળવાય કે પ્રભુની ઓળખાણ પડે. અને એના સંદર્ભમાં આપણને બલિરાજાનું સુંદર એ આપીને દ્રષ્ટાંત આપીને આખું સમજાવ્યું. અને છેલ્લે એવા જે સત્ય સન્નિષ્ઠ રાજા છે એમના એ કહેવાય ને કે એમને વશ થઈ ગયા પ્રભુ. જ્યારે આપણે કહીએ કે આને વશ, આપણે જે 84 252 ભગવદીય એમને વશ હતા, તો એ ભક્તને બસ પ્રભુ થાય ક્યારે? કે જ્યારે ભક્તનું હૃદય આવું થઈ જાય. તો બલિરાજાને બસ, પછી તો લક્ષ્મીજીને તો બલિરાજાને ભાઈ બનાવીને રક્ષા બાંધીને પ્રભુને પાછા લાયા કે ચલો હવે પાછા એમના દ્વારપાળ બનીને તો રહ્યા તો છો, પણ અમારું શું? એટલે આવા પ્રભુ ભક્તોને બસ છે. અને આવા ભક્તોની વાર્તાજી આપણે 252 ના રૂપે લઈ રહ્યા છે. તો એમાં શું શું ના ભરેલું હોય? જ્યારે કહીએ કે સાનુભવ જતાવે છે, પણ એમને બસ છે. એમને બસ કેમ છે? તો કે એમના હૃદય શુદ્ધ છે. એટલે આવી ઊંધી કડી જે ચાલે ત્યારે આપણને તત્વ સમજાય કે ભાઈ આ થયું તો કેમ, આ થયું તો કેમ. તો એને આગળ જઈને સમજીએ તો વાત તો એ જ આવી કે જેમના હૃદય આવા શુદ્ધ છે એ પછી ભગવદીય જ થઈ જાય. કારણ કે પ્રભુ સત્યમ પરમ ધીમહિ. અને આ જેમના હૃદય આવા સત્ય સન્નિષ્ઠ જીવો છે એમના હૃદય પણ પ્રભુ, એટલે એ આત્મા અને પરમાત્માનું ત્યાં મિલન જ થઈ જાય. અને એટલા માટે પ્રભુ એમના વશ થઈ જાય અને એમના ગુણો પણ પ્રભુ જેવા થઈ જાય કે જે માગ્યું તે આપી દીધું. ભગવદીઓને પોતાને તો કંઈ જોઈતું નથી, પણ જો કોઈને કંઈક ઈચ્છા છે, જે લૌકિકમાં ઈચ્છા કરી પુત્રોની, તો પદ્મનાભ દાસજીએ પ્રભુને શ્રમ નથી આપ્યો, પોતાનું ચરણોદક આપી દીધું છે ને એ ક્ષત્રાણીને પુત્ર થયા છે. હવે આમાં જો નામમાં ગડબડ હોય વૈષ્ણવના તો જરાક કરેક્ટ કરજો, પણ પદ્મનાભ દાસજીનું જ ખ્યાલ છે કે એને પોતાનું ચરણોદક આપ્યું. કેમ? તો કે પ્રભુને આ લૌકિક માટે કેમ પ્રભુને શ્રમ આપવાનું? તો પોતાની અહીંયા એ વધારવી છે લોકેશણા એવું નથી, પણ મારા પ્રભુને લૌકિકના આવવા માટે શેના માટે હું શ્રમ આપું? એના તો કેટલું બધું સામર્થ્ય, જે સામર્થ્ય પ્રભુમાં છે એ જ. માધવદાસ કાશ્મીરી? ના, માધવદાસ કાશ્મીરી તો નથી. 110 એમને જીવતા કર્યા ને એમને ચરણોદક આપીને. ના, આ તો જેને પુત્ર નતા થતા ને નહીં, પેલી ક્ષત્રાણી આવતી હતી રોજે એમની કથા સાંભળવા માટે અને સત્સંગ સાંભળવા માટે, ને એના મનમાં એવું હતું કે મને પુત્ર થાય તો સારું. તો પછી જાણી જાય છે પદ્મનાભદાસજી, એટલે પોતાનું ચરણોદક આપે છે. પેલું તો અલગ, જે જીવતો કર્યો છોકરો એ તો અલગ, એ તો પછી ગામ છોડીને ત્યાંથી ચાલ્યા જાય છે. જોજો ને, કદાચ પદ્મનાભદાસજી જ છે, જોઈ લેજો આજે. ચરણોદક આપ્યું છે એમને તો એમની સ્ત્રીને પુત્ર હતા તો મહાપ્રભુજી કે પછી એમને એમની સ્ત્રીને નહીં, બીજી સ્ત્રી સત્રાણી બોલી હું. એક ક્ષત્રિયની સ્ત્રી આયા કરતી હતી, એક ક્ષત્રિયની સ્ત્રી. પહેલા 10 વૈષ્ણવની વાર્તાજીમાં જ આવે છે એ પ્રસંગ. પણ મને ખ્યાલ નથી આવતો. પદ્મનાભ ને એવડે જ વાર્તા વાંચી, પણ એમાં એક જગ્યાએ મને નથી આવ્યું કે કદાચ મારી વૈષ્ણવમાં ભૂલ હશે માસી, પણ 100% માધવ જે રીતના તમને આ છે ને કે આ નથી, એવી રીતના મને એવું ખબર છે કે માધવ ભટ્ટ પણ નથી. એટલે આપણા બેનું એ તો ક્લિયર થઈ ગયું. હવે તમે ચાન્સ મળે તો જોજો. હા, એ તો હવે ફરી જોઈશ. પણ મને કોટીમાં વિરલા કયા ને, કોટીમાં વિરલા કયા, એમાં જ એ જ વાર્તાજીમાં મારા ખ્યાલથી તો ખબર નહીં કેમ મને પદ્મનાભદાસજી કઈ
પુરુષોત્તમ દાસજી તો નથી, દામોદર દાસજી નથી. તો પહેલા 5-6 વૈષ્ણવમાં છે એવું 100% ખબર છે. હમ. હું જોઈ લઈશ. ચલો ને તમે પણ જોજો, હું પણ જોઈ લઈશ. કારણ કે જમણી બાજુના પાન પર છે, છેલ્લા ખૂણામાં, છેલ્લા પેરેગ્રાફ. આપણે શેના પર હતા? હા, એટલે આવા જે ભગવદીયનું સ્વરૂપ, ભગવદીય એટલે ભગવાન જેવા ગુણ એમનામાં છલકાય નું મુખ્ય કારણ પ્રભુ જ એમના હૃદયમાં બિરાજી જાય, કારણ કે સત્ય સન્નિષ્ઠ એવા છે. હવે આગળ વધીએ. કૃષ્ણ કૃપાથી જ સત્ય સમજાય. શ્રી ભાગવતની બધી વાતો સત્ય જ છે. આ હેડિંગ છે કે કૃષ્ણ કૃપાથી જ સત્ય સમજાય. શ્રી ભાગવતની બધી વાતો સત્ય જ છે. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ. શ્રુતિ કહે છે, સત્યનું મુખ સોનાના ઢાંકણાથી ઢંકાયેલું છે. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ. ઈશાવાસ્ય ઉપનિષદમાંથી છે. હા, હશે. હા, અહીંયા તો બહુ જ એ સરસ બધું છે. તો આપણા બસની વાત જ આખો નથી. શ્લોક બહુ સરસ છે. હા, અહીંયા તો શ્રુતિના મત પ્રમાણે જે કહી રહ્યા છે એ એટલે તમે કીધું એટલે ખ્યાલ આવ્યો, ઉપનિષદના વાક્યો છે. તો આ વચનો જે શ્રુતિના છે એમાં કહ્યું કે સત્યનું મુખ સોનાના ઢાંકણાથી ઢંકાયેલું છે. સત્યરૂપ બ્રહ્મનું મુખરૂપ બ્રહ્મ જ્ઞાન જીવના સુખ ભોગ કે મોહથી ઢંકાયું છે. ખૂબ સુંદર. એટલે સરખામણી કરીને આપણને શું સમજાવવા માંગે છે અહીંયા આગળ? તો શ્રુતિના જે વચનો છે કે હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ. તો જે સત્યનું મુખ સોનાના ઢાંકણાથી ઢંકાયેલું છે, સત્યરૂપ બ્રહ્મ નું મુખ રૂપ બ્રહ્મ એટલે કે પ્રભુ સ્વયં જ્ઞાન, કારણ કે આપનું સ્વરૂપ જ છે. એટલે સત્યરૂપ બ્રહ્મનું એમાં બ્રેકેટમાં આપ્યું છે કે મુખરૂપ બ્રહ્મ એટલે જ્ઞાન, સત્યરૂપ બ્રહ્મનું જ્ઞાન જીવના સુખ ભોગ કે મોહથી ઢંકાયું છે. એટલે આ જે માયાનું આવરણ, માયા જન્મ સાથે નથી, જન્મ્યા પછી વળગી છે. જન્મ લેનાર જે માના પેટમાંથી જન્મે છે એ તો શુદ્ધ સત્વ જ છે, પણ જે જન્મે એને માયા તો વળગે જ છે. એટલે જ સુખદેવજી મહારાજને બહાર નતું આવવું. તો આ જે માયા એટલે કે સુખ ભોગ જે મોહ છે, તો એનાથી આખું જે આવરણ આવી ગયું. એટલે જે મૂળ રૂપ ના તો આપણને સ્વરૂપની સુધી છે, ના તો આપણને પ્રભુના સ્વરૂપનું. જે નિરોધ સિદ્ધ થાય એમાં મુખ્યત્વે શું છે? પ્રપંચ વિસ્મૃતિ સહિત પ્રભુની અને જીવની પોતાની સુધી, એ જ નિરોધ. તો પ્રપંચની વિસ્મૃતિ ના થાય ત્યાં સુધી તો સ્વરૂપ જ્ઞાન તો શક્ય જ નથી. જે 5 અધ્યાસ પ્રભુએ દૂર કર્યા છે એમાં જે કહેવાય દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. તો આ જે સ્વરૂપની જે સ્મૃતિ છે એ ક્યારે આવે? જ્યારે આવરણ છે એ ખસે ત્યારે. તો જ એ સત્ય, જે પરબ્રહ્મ તો સત્ય હિ, પરબ્રહ્મ તો કૃષ્ણ હિ, એનું સ્વરૂપની સુધી થાય અને પોતાના જીવના સ્વરૂપની પણ પહેચાન થાય. કારણ કે આપણે જે હમણાં વાંચન કરી રહ્યા હતા, તો જે આગળ આપણે જઈએ તો જે 4 પગથિયા પ્રભુએ નારદજીને સ્વયં આપ્યા છે, એમાં બીજા જ નંબરનું પગથિયું છે કે સત્સંગ દ્વારા જીવ અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન. તો આ જ્ઞાન પર જ, જ્ઞાન એટલે કયું જ્ઞાન? કે સ્વ સ્વરૂપનું અને પ્રભુનું, એટલે કે પરબ્રહ્મનું.
એ જ્ઞાન પર જ આવરણ શેનું આવી ગયું છે? સુખ ભોગ કે મોહ? જે આપણે સોનાનું પાત્ર જે ઢંકાયેલું છે, સત્યનું મુખ સોનાના ઢાંકણાથી, તો આ ઢાંકણું એટલે શું? સુખ ભોગ અને મોહ જે માયાનું જે આવરણ છે, અને સત્યનું મુખ એટલે તો સ્વયં પરબ્રહ્મ, સત્યમ પરમ ધીમહિ. તો અહીંયા આગળ આપણને આગળ જ પ્રભુએ જ સ્વયં કૃપા કરી છે નારદજીને, અને એનું આવરણ ખસાડવા માટેના આ 4 પગથિયા પણ બતાયા છે. અને એ નારદજીને જે વૈરાગ્ય દ્રઢ નથી થયું એ પણ પ્રભુ ઈચ્છાથી જ નથી થયું, કારણ કે જીવોને આ રીતે જ પ્રભુએ આપ્યું છે. ભગવદીઓની કૃપાથી જ જીવોને મળ્યું છે. આ જે પણ ભૂતલ પર બિરાજવું પડ્યું 84,252 ને આપણા જેવા જીવો માટે શ્રમ લઈને, એમને તો કોઈ અપરાધ થયા જ નથી, પણ એ લીલા પરિકર સહિત આપ બિરાજ્યા અને બધા જીવોનો ઉદ્ધાર અને અંગીકાર કર્યો. તો આ જે સત્ય છે, જે પરબ્રહ્મ છે, જે સત્યમ પરમ ધીમહિ, એની પર આવરણ શેનું છે? મોહ માયાનું. અને એ જ બીજું સાધન પ્રભુએ આપ્યું હતું. પહેલું પગથિયું સત્સંગ આપ્યું, બીજું આપ્યું કે જીવની પોતાના સ્વરૂપનું અને પ્રભુનું જ્ઞાન, ત્રીજું અને ચોથું શું હતું કહી દો તો, કારણ કે આપણે તો પ્રશ્નોત્તરી તો થતા નથી, પણ આ રીતે આપણે પાછળ જઈ શકીએ છીએ અને બહુ પાછળ બી જતા નથી. 4 પગથિયા આપ્યા. સર્વત્ર બિરાજમાન પ્રભુનો અનુભવ અને દાસભાવ. દાસભાવ દ્રઢ માટે શું? સમર્પણ. બરાબર ને? એટલે 4 સ આપ્યા હતા આપણે: સત્સંગ, સ્વરૂપ જ્ઞાન, સાનુભાવ અને સમર્પણ. દાસભાવ. હા. અને સાનુભાવ કહો કે સંપૂર્ણ સ્નેહ કહો, કારણ કે ત્યાં આગળ આપણે વાત થઈ હતી સંપૂર્ણ સ્નેહ. સ્નેહ હોય, સ્નેહની સ્થિતિમાં આપણે સર્વત્ર એનો અનુભવ થાય. એટલે સત્સંગ, જ્ઞાન એટલે કે સ્વરૂપ જ્ઞાન, જીવ અને પ્રભુના સ્વરૂપનું હા, જ્ઞાન. સ્વરૂપનું જ્ઞાન. એટલે અને સ લઈએ પછી છીએ એટલે જીવ નથી બોલતી, પણ એટલે કે અને સ્વરૂપ જ્ઞાન. સર્વત્ર બિરાજતા પ્રભુનો. આપણે સત લઈએ એટલે આપણે આટલું લાંબુ એટલે નથી સર્વત્ર, લેવાનું. હા, એટલે જો સર્વત્ર બોલી. ના, સંપૂર્ણ સ્નેહ અથવા તો સાનુભાવ એટલું લઈ લો, એક એક શબ્દમાં. સત્સંગ, હા, સ્વરૂપ હા. જ્ઞાન, અને સાનુભાવ, સમર્પણ, સમર્પણ. છેલ્લે સમર્પણ. હા, તો આ 4 પગથિયા આપણે જોયા હતા. લોકો બ્રહ્મ જ્ઞાન મેળવવાને બદલે માત્ર સંપત્તિ મેળવવા મથે છે. વ્યવહારમાં તો આવી દશા દેખાય છે. સંપત્તિ સત્યને ગુંગળાવે છે. પેટ કે પ્રમોદ માટે માત્ર પૈસો મેળવવા મથનારને સત્યની પરવા પરવડતી નથી, રહેતી નથી. તેથી શ્રુતિમાં પ્રાર્થના છે: તત્વમ ઉષન્ન પાવૃણું, તત્વમ ઉષન્ન આવરણ છે એમ. આવરણું. હા, એટલે પ જુદું પાડવાનું, એટલા માટે ફરીથી લઉં છું. આવરણ છે. મેં તત્વમ, અર્થ મૂકી દીધા છે શ્રી વલ્લભમાં. ધેટ્સ ઓકે. અત્યારે કોઈને ડિસ્ટ્રેક્ટ નહીં કરો. તત્વમ કુશન આવરણું સત્યમ ધર્માય દ્રષ્ટ્યતે. દ્રષ્ટયે. હમણાં છે ને, હમણાં જ જોવા માંડશે માસી, એટલે હમણાં શાંતિ રાખો. મૂકો ખરા પણ આઈ નો. હે પૂષણ, સત્ય ધર્મ દર્શન માટે તમે સુવર્ણનું ઢાંકણ એટલે સંપત્તિનો મોહ કે ભોગ દૂર કરો. પુષ વૃદ્ધો અને પોષણમ તદ અનુગ્રહ થી કૃપા કરનાર કૃષ્ણ ઉષા છે. તેમની કૃપાથી જ સત્ય સમજાય, સત્ય સંનિષ્ઠ થવાય. તો અહીંયા આગળ પ્રભુને પ્રાર્થના કરતા જે શ્રુતિના વચનો છે કે તત્વ પોષણ
પોષણપ આવરણું સત્ય ધર્માય દ્રષ્ટતે. એટલે આપ જ આવરણ જે છે એ દૂર કરો તો સત્ય ધર્મ સમજાશે. એટલે કે છે કે હે પૂષણ, અહીંયા એ પ્રભુને વિનંતી કરતા એટલે પ્રાર્થના કરતા જે આ વિશેષણ આપ્યું છે એ હે પૂષણ એટલે તત્વમ પૂષણમ હે પૂષણ, સત્ય ધર્મ દર્શન માટે તમે તે સુવર્ણનું ઢાંકણ એટલે કે સંપત્તિ, મોહ કે ભોગ દૂર કરો. એટલે આવરણ દૂર કરો. પુષ વૃત્તો અને પોષણમ તદ અનુગ્રહ થી કૃપા કરનાર કૃષ્ણ ઉષા છે, તેમની કૃપાથી જ સત્ય સમજાય, સત્ય સન્નિષ્ઠ થવાય. બ્રહ્મના અંશરૂપ જીવને બ્રહ્મનું સ્વરૂપ જ્ઞાન અનુભવ બ્રહ્મની કૃપાથી જ થાય. હવે ચોખ્ખી વાત કરી દીધી. એટલે પહેલા જ અધિકાર લીલામાં કહી દીધું કે આ જે છે એ સૃષ્ટિના નિર્માણ થતા પહેલા નિર્મિત થઈ જાય છે. આ જે જ્ઞાન પણ છે તો એ પણ આપની કૃપાથી જ થવાનું છે. એટલે બ્રહ્મના અંશરૂપ જીવને, હવે અહીંયા મમ વાંશ જીવ લોકો, જે બ્રહ્મના અંશરૂપ જીવને બ્રહ્મનું સ્વરૂપ જ્ઞાન અનુભવ બ્રહ્મની કૃપાથી જ થાય. આ જ્ઞાન અને અનુભવ એટલે ત્રીજી પગથિયા પર આયા આપણે. પહેલા આપણને પહેલું પગથિયું સત્સંગ આપ્યું, પછી સ્વરૂપ જ્ઞાન અને પછી અનુભવ એટલે સર્વત્ર આપનો અનુભવ. તો એ આપણને ત્રીજું પગથિયું અહીંયા લઈ આવ્યા. તો એ થાય તેનાથી ફક્ત ને ફક્ત બ્રહ્મની કૃપાથી. અને અહીંયા જ સમજાય છે કે આપણને બ્રહ્મ સંબંધ કેમ કરવું. કારણ કે આપણે એમના જીવ છે, એમના જ અંશ છે. અંશ અને અંશીનો સંબંધ છે જ, ફક્ત ને ફક્ત એ વિસરાઈ ગયું છે. કેમ? તો કે સહસ્ત્ર પરિવર્તનથી છૂટા પડ્યા છે. એટલે આસુરીની જેમ જોડે રહીને આસુર જેવા થઈ ગયા છે. આસુર કે સાથ રહે કે આસુર ભાતી હુએ હે, એ આપણે પ્રાકટ્યની જે વર્ણન છે આચાર્ય ચરણનું, એમાં વારંવાર વાંચી ચૂક્યા છીએ. અને એ જ કરવા આપ પ્રકટ થયા છો. એટલે આપે બ્રહ્મ સંબંધ કહ્યું. તો બ્રહ્મના અંશરૂપ જીવને બ્રહ્મનું સ્વરૂપ જ્ઞાન અનુભવ બ્રહ્મની કૃપાથી જ થાય. સંસારીને સંપત્તિનો મોહ સ્વાભાવિક હોય. મોહ દૂર કરવા શ્રુતિએ પૂષણ કહી કૃષ્ણને જ સંબોધન કર્યા. અહીંયા પૂષણપ આવરણું જે કહ્યું, તત્વ પૂષણપ આવરણો સત્ય ધર્માય દ્રષ્ટિએ, તો એ આપ શ્રુતિના વચનોમાં પ્રાર્થના કોણે કરી રહ્યા છે? શ્રી કૃષ્ણને. તો પૂષણ કહી કૃષ્ણને જ સંબોધન કરે છે. સત્ય દર્શન માટે વિનવ્યા છે. અને ભાગવતના મંગલાચરણમાં સત્યમ પરમ ધીમહિ કહી વ્યાસ મહર્ષિજીએ કૃષ્ણમાં પ્રીતિ કરી છે, ધ્યાન કર્યું છે. સત્યાત્મક કૃષ્ણની કૃપાથી જ તેમનું સ્વરૂપ સત્ય સમજાય. સત્યને જેણે શોધ્યું નથી તે ભગવાનને શોધી શકતો નથી. સત્ય માટે જેને સ્નેહ કર્યો નથી તે ભગવાન સાથે સ્નેહ કરી શકતો નથી. જેનું જીવન આ લોકમાંનું સુધર્યું નથી તેનો પરલોક સી રીતે સુધરે? સત્ય લૌકિક જીવનને સુધારનાર છે. સત્યમ પરમ ધીમહિ પદથી ભાગવતમાંની સઘળી કથાઓ પરમ સત્ય છે તે પણ સમજાય છે. ભાગવતની વાતો કલ્પિત નથી કે આધ્યાત્મિક અર્થો માટેના માત્ર રૂપક નથી, પણ વાસ્તવમાં બનેલી ઘટનાઓ છે. જે કંઈ છે એ સત્ય છે ભાગવતજીમાં.
કહેવાય કે કલ્પિત કોઈ પણ પ્રકારની કલ્પના પણ નથી કે આધ્યાત્મિક અર્થો માટેના રૂપક તરીકે પણ નથી. આ તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજીની લીલા અને એમના ભક્તોના ગુણગાન એ જ શ્રીમદ ભાગવતજી છે. તો એ જે કંઈ છે એ વાસ્તવિક ઘટનાઓ છે અને સત્ય છે ને બીજું કંઈ જ નહીં. એ સમજાવતા આપણને અહીંયા કીધું કે કૃપાથી કૃષ્ણ કૃપાથી જ સત્ય સમજાય. ભાગવતની બધી વાતો સત્ય છે અને એ સમજાવવા માટે શ્રુતિના વચનો જે સોનાનું ઢાંકણાથી સત્યનું મુખ ઢંકાયેલું છે, એટલે કે જ્ઞાન પર આવરણ શેનું છે? જ્ઞાન એ જ આપનું રૂપ, સત્યરૂપ બ્રહ્મનું જ્ઞાન એ જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. તો એ જે સત્યરૂપ બ્રહ્મનું જ્ઞાન જીવના સુખ કે મોહથી ઢંકાયેલું છે, એટલે કે એની પર આવરણ આવેલું છે. સંપત્તિ મેળવવા ચાહતા લોકો સત્યને સાથે રાખી શકતા નથી, એટલે સત્ય ત્યાં ગુંગળાય છે. તેથી શ્રુતિ પ્રાર્થના કરે છે કે આપ આપની કૃપાથી સત્યને દ્રષ્ટિમાન કરાવો ને આ જે આવરણ છે એ આપ જ આપની કૃપાથી હટાવો. એટલે અહીંયા પોષણમ તદ અનુગ્રહ, આપ જ આ આવરણને આપની કૃપાથી અનુગ્રહથી હટાવો. અહીંયા આગળ પુષા શબ્દથી શું કહેવા માંગે છે? તો પોષણ નહીં પણ પૂષન, એટલે પૂષન કહીને શ્રી કૃષ્ણને જ સંબોધે છે અને સત્યના દર્શન કરાવવા માટે વિનંતી કરે છે. મંગલાચરણમાં પણ શ્રી વ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ કહ્યું અને કૃષ્ણમાં જ પ્રીતિ કરી છે, આપે એમનું જ ધ્યાન કર્યું છે. તો સત્યાત્મક કૃષ્ણની કૃપાથી જ તેમનું આ સત્ય સ્વરૂપ સમજાય. બીજું કંઈ પણ એને કરી સમર્થ નથી કે શક્ય બની શકે એમ નથી. પણ જો આપ વરણ કરો, આપ કૃપા કરો, તો આપની કૃપાથી જ સત્ય, જે સ્વરૂપ સત્ય છે, જે પ્રભુનું સત્યાત્મક કૃષ્ણ અને એમની કૃપાથી જ તેમનું સ્વરૂપ સત્ય સમજાય. અને જેને આ શોધ્યું નથી તે ભગવાનને પણ નથી શોધી શકતો. અને એની સાથે જો સત્ય સાથે સ્નેહ નથી તો પ્રભુ સાથે પણ કોઈ પણ પ્રકારે સ્નેહ કરી શકતો નથી. એટલે જેનું જીવન આ લોકમાં નથી સુધર્યું તેનું પરલોકમાં તો શું સુધરે? સીધી ભાષામાં કહી દીધું કે જો સત્ય નથી તો બ્રહ્મ સાથેનો સંબંધ છે એ પણ નથી, અને જો એ નથી તો એમના પરનો જે સ્નેહ છે એ પણ નથી, અને જો એ નથી તો પછી અહીંયા નથી સુધર્યું તો ત્યાં ક્યાંથી સુધરવાનું છે? એટલે એક બધા છેડા ભેગા કરીને આપણને કહી દીધું કે એમની કૃપાથી મળતું સમજાતું આ સત્યનું જે જ્ઞાન છે એ નથી તો ત્યાં સુધી પ્રભુની પ્રાપ્તિ પણ શક્ય નથી. સત્ય લૌકિક જીવનને સુધારનાર છે. સત્યમ પરમ ધીમહિ પદથી ભાગવતમાંની સઘળી કથાઓ પરમ સત્ય છે તે પણ સમજાય છે. ભાગવતની વાતો કલ્પિત નથી કે આધ્યાત્મિક અર્થો માટેના માત્ર રૂપક નથી, પણ વાસ્તવિક બનેલી ઘટનાઓ છે. જો એ વાસ્તવિકતાને સમજી શકીએ તો જ એને આપણે આપણા જીવનમાં પણ ઉતારી શકીએ. વાર્તાને વાર્તા તરીકે કરીએ તો વાર્તા તો આપણે નાના છોકરાઓને પણ બહુ કહીએ છીએ, તો કઈ બધામાંથી એ બોધ લઈને જીવનને આગળ નથી વધારતા. પણ અહીંયા આગળ શું છે કે આપણા જીવન જીવવાની આ ચાવી છે. તો આ ઘટનાઓ જો સત્ય હશે તો એમાંથી મળતો બોધ પણ સત્ય છે. એટલે એના સંદર્ભમાં આપણને ઊંધિયાનું નહીં અથાણું. હા. તો અહીંયા આગળ આપણે રાખીએ છીએ, પણ બહુ સુંદર જે સ્વરૂપ સમજાયું પ્રભુનું સત્ય દ્વારા, કારણ કે એ જ આપનું અવર સ્વરૂપ છે. તો એ ના સમજાય ત્યાં સુધી પ્રભુનું સ્વરૂપ સી રીતે સમજાય? એટલા માટે વ્યાસજીએ મંગલાચરણની શરૂઆત સત્યમ પરમ ધીમહિથી કરી. શ્રી વલ્લભાધીશ કી જય.
નિશા કાલનું અને આજનું જરા ચડાવી દેજે ને. હા હા કાલે પછી બહુ મોડું આઈ થિંક બહુ કોલ ચાલ્યો હશે કે શું મેં તો જોયું 2-4 વાર પણ આયેલું જ નહીં હતું. હા કાલે આ લોકો બધા વાત કરતા હતા. ના એટલે જેને રેકોર્ડિંગ કર્યું હોય ને એ નીકળી જાય ને તો તરત મળી જાય એટલે આઈ ડોન્ટ નો ઇવન કોને કર્યું હતું પણ બહુ હા મોડું મેં આવ્યું. રેકોર્ડિંગ કર્યું હતું પણ મારાથી હા મેં વાત કરતા હતા ને તો મેં લીનાબેને જ કર્યું તું કાલે. યા ઓકે ઓકે કઈ નહીં કરી દઈશ હો. યા મેં કીધું આ તો બહુ સત્સંગ ચાલતો લાગે છે હજી. એ મિલનબેન કશું નામોનું મને નથી સાંભળ્યું, મારો ફોન દૂર હતો પણ સર્વોત્તમ સ્તોત્રના નામ ને એના બધાની પાછળ એ લોકો તો બધા વાત સારું ને કરતા હતા. સત્સંગ સમય હોય ને કરતા હોય તો સારું જ છે. આપણે આશરો લઈ લઈએ અને પછી હું ચડાવી દઈશ હો. શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કે શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, साधन और नहीं आकली में, जासु होत निमेरो, सुर कहा कहे दुबिध आधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈને ચરણન કેરું, દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરું. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સર્વે શ્રી વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ શ્રી સર્વે કૃષ્ણ. વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી